ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? કાચો ગુજરાતી આપનું સ્વાગત કરે છે. મજા આવી નહીં? કાલે જીતી ગયા. વાત કરેલી ને મેં કે ભાઈ એક્સપિરિયન્સ માણસો જોઈએ ટીમમાં, એક્સપિરિયન્સ અને યંગનું કોમ્બિનેશન જોઈએ. ગરડા વિના ગાળા પાછા ના વળે. રોહિત ને વિરાટ બંને કમાલ કરી દીધો ને, મજા આવી ગઈ ને, જીતાડ્યા ને આપણને. હા, એ જો ટેસ્ટમાં વિચાર્યું હોત ગંભીર અને અગરકરે તો આવું ના થાત. વિચાર કરો, પહેલી ટેસ્ટમાં જીતવા માટે આપણે ચોથી ઇનિંગમાં ખાલી 124 રન કરવાના હતા, એ બી ના કરી શક્યા. કારણ કે એક પણ એક્સપિરિયન્સ બેટ્સમેન નહીં, ઇવન સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન નહીં. આની અંદર તમે જુઓ, 5 સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હતા, 4 સ્પેશિયાલિસ્ટ બોલર હતા, ખાલી 2 જ ઓલરાઉન્ડર હતા. આ રીતે ટીમ બને. હવે છેલ્લે આ લોકોએ થોડું સારું કામ કર્યું છે, એમને અભિનંદન આપવા જોઈએ. બહુ સારી ટીમ બનાવી છે. હવે રાહુલની કેપ્ટનશીપની લિમિટેશન તો દેખાય જ છે. એનું ગઈકાલે જે 2 મિસ્ટેક મને દેખાય છે, એનું તમે તમારો વ્યૂ આપજો. એનું એક તો શું છે કે સુંદરને વચ્ચે એણે મોકલ્યો જ્યારે વિરાટ એકદમ ફ્લોમાં રમતો હતો, અને સુંદરને કારણે સુંદર તો સિંગલ નહોતો લઈ શકતો, એનો ફ્લો એકદમ ડાઉન કરી દીધો એનો. જ્યારે આટલી સારી બેટિંગ ચાલતી હોય, શું કામ સુંદરને વચ્ચે મોકલે છે એનો? રાહુલે પોતે જ આવવું જોઈએ ને એનું. આ એક ભૂલ હતી. બીજી, જ્યારે સાઉથ આફ્રિકા છેલ્લે જોરદાર રમતું હતું યાન્સન ને બધા, એનું બોર્ડરો છે ને, હંમેશા બોર્ડરો અથવા ઓલરાઉન્ડરો સ્પિનરને આરામથી રમે ઇન જનરલ. એનું ફાસ્ટ આમ એમને તકલીફ પડે, પેસથી એ બીટ થાય એનું. છેલ્લે સુધી એને સ્પિનરને છેલ્લે એને ફાસ્ટરોને બોલિંગ આપીને પછી વિકેટો પડી. એનો સાઉથ આફ્રિકાને સેલ્યુટ કરવું પડે. એમાં યાન્સન તો એનો એકદમ ક્રૂરતાથી આપણા બોલરોને મારતો હતો. આમ કંપારી છૂટે એવું હતું, ગભરાઈ ગયેલા બધા આપણે એનું. પણ હવે અંત ભલા તો સબ ભલા એવું થયું. ગઈકાલે એવું વિચારતો હતો કે યશસ્વી જયસ્વાલ, યશસ્વી, અને શરૂઆત આપણા ટીમની થાય છે યશસ્વીથી, અને પૂર્ણાવતી થાય છે પ્રસિદ્ધ કૃષ્ણથી. બંનેની અંદર યશ છે. યશસ્વીમાં યશ છે, પ્રસિદ્ધમાં યશ છે. હવે મને વિચાર આવે કે આપણે બધા ખેલાડીઓના નામ જોઈએ કે શું શું છે. ચલો, સૌથી પહેલા યશસ્વી. યશ ક્યાંથી આવ્યો? તો આપણે કહીએ છીએ કે ભગવાનના જે એના 6 અનંત ગુણધર્મો છે એની અંદર એક યશ છે, એટલે યશસ્વી એટલે ભગવાનનું નામ થયું. બીજું રોહિત. રોહિત તો ભગવાન વિષ્ણુનું જ નામ છે એનું. પછી કોણ આવે? વિરાટ. વિરાટનો ડાયરેક્ટ અર્થ ભગવાન ના થાય, પણ એમ જે વિરાટત્વ, જે અનંતતા છે એ તો ઈશ્વરની જ છે, એ પ્રમાણે તો ઈશ્વર જ થયો. પછી કોણ આવે છે? ઋતુરાજ. એનું બધી ઋતુઓના રાજા કોણ છે? આપણે ઓપરેટિંગ સિસ્ટમના હેડ વિષ્ણુ ભગવાન. પછી કે એલ રાહુલ. રાહુલ એટલે કોણ? બધા દુઃખના હરતા ભગવાન. એના સિવાય કોણ? એક ટકોય દુઃખ આપણે આપણું હરી શકીએ છીએ ભગવાનના સપોર્ટ વગર? ના કરી શકાય. પછી સુંદર. દુનિયાભરનું સૌંદર્ય, એનું સૌંદર્યનું જેની અંદર એનું પ્રાચુર્ય ભર્યું છે એવા ભગવાન એટલે સુંદર, એટલે ભગવાનનું નામ થયું. પછી બોર્ડરો સ્ટાર્ટ થાય. રવિન્દ્ર જાડેજા. રવિ એટલે ઈશ્વર, એટલે ઈશ્વરના ઇન્દ્ર, એટલે કે સોરી, રવિન્દ્ર એટલે રવિ એટલે સૂર્ય, અને સૂર્યના ઇન્દ્ર એટલે કે સૂર્યના સર્જક એટલે ભગવાન એનો. પછી કોણ આવે? અર્થદીપ આવે. અર્થ એટલે શું? આકાશ. આકાશના દીપ અથવા તો સ્વર્ગના દીપ, ઈશ્વર એનો. પછી કોણ આવે? હર્ષિત રાણા. હર્ષ પ્રાચુર્ય છે ઈશ્વરની અંદર, ભગવાનની અંદર. અને છેલ્લે પ્રસિદ્ધ કૃષ્ણ. તો આપણે જોયું, પ્રસિદ્ધ અને કૃષ્ણ એનો બંને ભગવાનના નામ છે એનો. હવે આપણા 11 ક્રિકેટર જે સેલિબ્રિટી કહેવાય, એ લોકો પણ જો ભગવાનના નામ રાખતા હોય તો આપણે આપણા છોકરાઓના કે પૌત્રોના નામ રાખતા પહેલા વિચાર કરવો પડે. બધા વેસ્ટના ફેશનેબલ નામ ના રખાય, અર્થપૂર્ણ નામ જ રખાય, અને બને ત્યાં સુધી તો ભગવાનના જ નામ રખાય એનો. એ ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ એનો. ક્રિકેટથી આપણે આવીએ આજના દિવસ સુધી. આજનો પહેલી ડિસેમ્બર શાના માટે મહત્વનું છે? આજે નાગાલેન્ડનો સ્થાપના દિવસ છે. 1963ની અંદર નાગાલેન્ડ આસામથી છૂટું પડ્યું. મૂળ નાગાઓનો દેશ, એનું હિન્દુ આદિવાસી અને પર્વતો પર રહેતી પ્રજા, એનું પણ કન્વર્ઝન બહુ થયું ત્યાં એનું. ઇનફેક્ટ તમે જો આસામથી 4 સ્ટેટ જે છૂટા પડે એ જોઈએ, એનું આપણે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ, એનું એ બધાની અંદર એનું બહુ જ કન્વર્ઝન થયું છે. એવું કહેવાય છે કે કન્વર્ઝન ઇઝ વાયોલન્સ એનો.
કોઈનું પણ ધર્મ પરિવર્તન કરવું એ ગુનો છે એનો, એ વાયોલન્સ છે, એ હિંસા છે એનો. ઇવન કાયદાની દ્રષ્ટિએ બી ગુનો છે. હવે જે થયું એ થયું એનું. આપણે ક્રિશ્ચન ભાઈઓ બહેનો પ્રત્યે કશું નથી એનો. બધા સારા જ માણસો છે એનું, બધા જ ઈશ્વરના સંતાન છે એનું. પણ હવે પછી કોઈ કન્વર્ઝન ન થાય એનું ધ્યાન આપણે રાખવું પડે, આપણે એલર્ટ રહેવું પડે એનું. આપણા ભાઈ બહેનોની કોઈ મજબૂરી હોય તો આપણે જોવી પડે, પણ કોઈ ધર્મ પરિવર્તન કોઈ બી ધર્મમાં એનાઉ ના થાય એ જોવાની આપણી બધાની ફરજ છે એનો. અરુણાચલ પ્રદેશની આપણે વાત કરતા હતા. અરુણાચલ એટલે શું? મેઘાલય એટલે શું? મેઘાલય, મેઘ એટલે વરસાદ, એટલે વાદળા. એટલે સૌથી હિન્દુસ્તાનની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે મેઘાલય, અરુણાચલ. જેવી રીતે જાપાન ઉગતા સૂર્યનો દેશ છે, એવી રીતે અરુણાચલ ઉગતા સૂર્યનો પ્રદેશ છે ભારતનો. તમને ખબર છે અરુણાચલમાં સૂર્યોદય સવારે 5:30 વાગે થાય છે. ગુજરાતમાં આપણે 7 વાગે થાય છે. 1.5 કલાકનો ફરક છે. ત્યાં ઓફિસનો ટાઈમ, સરકારી ઓફિસનો શું ટાઈમ હોય છે ખબર છે? સવારે 9 થી 4. આપણો શું ટાઈમ હોય છે? 11 થી 6. જાણે જુદા દેશમાં રહેતા હોય એવો જ અહેસાસ થાય એનો. અરુણાચલ જગ્યા જવા જેવી જગ્યા છે. અમારે જોવાનું બાકી છે. મેં સિક્કિમ ગયેલા, પણ જે હું વાંચું છું, અદ્ભુત જગ્યા છે એનો. નેચરના સૌથી અદ્ભુત એલિમેન્ટ અરુણાચલની અંદર ભરેલા છે એનો. અરુણાચલ ચોક્કસ જોવું જોઈએ. છેલ્લે આજનો દિવસ એના માટે મહત્વનો છે તો કે આજે ગીતા જયંતિ છે એનો. આજે ભગવદ્ ગીતાનો જન્મ થયેલો. આજે કૃષ્ણ ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો, ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, રેકોર્ડેડ છે એનો. અને જે ઉપદેશ મનુષ્ય જાત માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. લોકોની જિંદગીઓ ચેન્જ થઈ જાય છે એનો. કરોડો માણસોની જિંદગીઓ જેના થકી ચેન્જ થઈ, એ કૃષ્ણ ભગવાનનો અર્જુનને આપેલો ઉપદેશ એટલે કે ભગવદ્ ગીતા જે વેદોના ઘન સત્યો છે એને એકદમ સામાન્ય ભાષામાં આપણે પચાવી શકીએ તેવી રીતે મૂકીને એમણે સંસ્કૃત શ્લોકોમાં ઢાળ્યા છે. એ પણ જો આપણે જો એકદમ વિદ્વત ગુરુ પાસેથી ભણીએ તો આપણને બહુ આસાનીથી સમજાય. એટલે ભગવદ્ ગીતાનું ખૂબ જ મહત્વ છે આપણા દેશની અંદર. મહાભારતને તો 5મો વેદ કયો છે મિત્રો. મહાભારતને શું કયો છે? 5મો વેદ. અને ભગવદ્ ગીતા શું છે? મહાભારતનો ભાગ છે. એટલે આજે આપણા દિવસમાં આજે ચારે બાજુ આપણે ભગવાનને યાદ કરીએ. આપણા 11 ખેલાડીઓ છે, એ ભગવાનના નામ છે. અરુણાચલ ઉગતા સૂર્યનો પ્રદેશ છે. સૂર્ય એટલે ભગવાન થયા. અને ભગવદ્ ગીતા જયંતિ છે આજે. એટલે કે કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરીએ. આજનો દિવસ સારો રહે. થેન્ક યુ.